હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો હમણાં જ્યારે હું ખરીદી કરવા ગઈ ત્યારે હું હરીભાની ચા લઈ આવી છું અને પછી મેં ઘરે આવી પછી બનાવી તો તે ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. તો મને થયું કે ચાલો તમારી સાથે પણ શેર કરું હરીભાની ચાની રેસિપી. તો ચાલો આપણે હરીભાની ચા બનાવીએ. તો હરીભાની ચા બનાવવા માટે સૌથી પહેલાં હું ગેસ ચાલુ કરી લઈશ. તેના પર એક વાસણ રાખીશ અને તેમાં હું થોડું પાણી એડ કરીશ. તમારે જેટલી ચા બનાવવી હોય એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો. પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી ખાંડ એડ કરીશું. તમે જે રીતે ગળપણ ખાતા હોય એ રીતે તમે ખાંડ એડ કરી શકો છો. તો અહીંયા મેં 1.5 ચમચી ખાંડ એડ કરી છે. અને હવે આપણે એમાં અડધી ચમચી છે તે હરીભાની ચા એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ રીતની ચા આવે છે. તેની પેકિંગ પર આ રીતે હરીભાનો ફોટો હોય છે. હવે આપણે પાણી છે તે થોડું ઉકળવા દેશું. ચા ઉકળે ત્યાં સુધી આપણે છે તે ચામાં એડ કરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 3 થી 4 લવિંગ લીધા છે, 3 થી 4 મરી લીધા છે અને એકદમ નાનો છે તે તજનો ટુકડો લીધો છે. તે આપણે એડ કરીશું અને એમાં આપણે થોડો આદુનો ટુકડો એડ કરીશું. અને તેને બરાબર વાટી લેશું. તો ચાનો મસાલો છે તે બરાબર વટાઈ ગયો છે. તો હવે આપણે તે એડ કરી લેશું અને એમાં આપણે 1 કપ છે તે દૂધ એડ કરીશું. દૂધ એડ કરી અને આપણે તેને ઉકળવા દેશું. તો ચા છે તે આપણી ઉકળી ગઈ છે. તો તમે જોઈ શકો છો. ચાને આપણે જેટલી કડક પીતા હોય એટલી વધુ ઉકાળવાની છે. જો તમે ચા નોર્મલ રાખવા માંગતા હોય તો તમે આ રીતે ઉભરો આવે પછી ગેસ બંધ કરી શકો છો. પણ જો તમે કડક ચા પીતા હોય તો તમે તેને આ રીતે ઉકાળજો. તો તમે જોઈ શકો છો કે આપણે ચાનો કલર છે તે એકદમ લાલ અને કડક આવ્યો છે. તો અહીંયા મેં ખાલી અડધી ચમચી ચા એડ કરી હતી તો પણ આપણી ચાનો કલર છે તે આવો કડક આવ્યો છે અને આપણી ચા છે તે એકદમ બહાર હોટલ જેવી કડક બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું અને ચા છે તે કપમાં આપણે નીકાળી લેશું. તો તૈયાર છે આપણી હરીભાની ચાય. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.